अन्य समाचार पर नजर કરીએ ભાવનગરથી મળી રહ્યા છે સિદ્ધસરના 25 વાચામાં પ્રશાસનની ડ્રાઈવનો મામલો તપાસમાં મૌલવીના ઘરમાંથી ઉર્દુ અને અન્ય ભાષાના પુસ્તક અને લખાણો મળ્યા પોલીસે મૌલવીની અટકાયત કરી કામગીરી અને કનેક્શનની તપાસ શરૂ કરી ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનોમાં હેતુફેર કરી ગેરકાયદે મકાનો સામે કાર્યવાહી કરી છે રહેણાંક કે પછી રહેણાંક મકાનમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ બનાવવા મુદ્દે તપાસ ગેરકાયદે વીજ કનેક્શનનો ઉપયોગ કરી રહેનાર તમામ સામે કાર્યવાહી શરૂ સંવાદદાતા અજીત ગઢવી સમગ્ર મામલે અમારી સાથે ફોન લાઈન પર વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે અજીત મદ્રેસામાંથી મૌલાનાની ધરપકડ કરાઈ છે કેટલોક સામાન પણ મળી આવ્યો છે શું જાણકારી મળી રહી છે જી વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર એ મદ્રેસામાંથી તો નથી ધરપકડ થઈ પરંતુ એક ભાવનગર જે એસડીએમ છે એએસપી છે એને ફરિયાદ મળી હતી જેને લઈને 25 વારિયા સિદ્ધસર રોડમાં આવેલ 25 વારિયા મકાનો છે જે મકાનોની અંદર ઘણા બધા એવી ફરિયાદ હતી કે અમુક લોકો અનલીગલી રીતે રહે છે અમુક મકાન છે એની અંદર ધાર્મિક કોઈ કામગીરી થાય છે જેને લઈને ભાવનગર એએસપી સહિત પોલીસ કાફલો ભાવનગરના એસડીએમ ના મામલતદાર અને પીજીવીસીએલની ટીમ સાથે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી રેડ કરવામાં આવી હતી જેની અંદર 50 લોકોને નોટિસ પણ આપવામાં આવશે જેની અંદર એક મકાન મળી આવ્યું હતું જે મકાનની અંદર એક મૌલાના મળી આવેલ છે જેના ઘરમાંથી ઉર્દુ ભાષા અને અન્ય ભાષામાં કોઈ લખાણો અને આ પ્રકારનું મળતા અને પોલીસ દ્વારા પૂછપરછ કરતા શંકા જતા તે વ્યક્તિ જે મૌલાના છે તેની ભાવનગર વર્તેજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અત્યારે ભાવનગર એસપી સહિતના લોકો જે મુખ્ય અધિકારીઓ છે ભાવનગર જિલ્લા પોલીસના તે અત્યારે તેમની પૂછપરછ કરી રહ્યા છે પૂછપરછમાં અમુક કનેક્શનો મળવાની શક્યતાઓ છે જોકે કોઈ આતંકવાદી કે પ્રકારનું કામગીરીમાં જોડાયેલ તેવું હાલ સુધી તપાસમાં કાંઈ મળી આવ્યું નથી પરંતુ આ વ્યક્તિની કોઈ દેશદ્રોહી પ્રકારની જે કામગીરી હોય કે અન્ય લોકોને ઉકસાવવા માટેની કામગીરી એવી નથી કે છે એના માટેની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે એવું લાગી રહ્યું છે કે રાત મોડે સુધી આ તપાસ ચાલશે તેની પૂછપરછ ચાલશે જો પોલીસ એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ અત્યારે થોડી વારમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં ફરિયાદ પણ લઈ રહ્યા છે તો ફરિયાદ કેવા પ્રકારની લે છે તેમને પૂછપરછ હજુ ચાલુ રહેશે અને રાત્રે મોડે સુધી મીડિયાને જાણ કરશે પોલીસ વિભાગ દ્વારા કે કયા પ્રકારના દોષો અથવા કયા પ્રકારના ગુનામાં અથવા તો સરકાર દેશના આજે અધિનિયમની ભાષા છે તો લોકોને ઉકસાવવા માટેનું કે ધર્મ વિરોધી કોઈ કામગીરી છે કે નહીં તે પ્રકારની અત્યારે પૂછપરછ ચાલી રહી છે કોઈ કનેક્શન નીકળવાની પૂરી શક્યતાઓ રહેલી છે નકારી ન શકાય પરંતુ પોલીસ જ્યાં સુધી ઓથેન્ટિક રીતે સ્વીકારે નહીં કે આ તપાસમાં પૂછપરછ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરતા આ વ્યક્તિ જે છે તેને આ પ્રકારના જોડાણો મળેલા છે કે નથી મળેલા તે પોલીસ જ્યારે ભાવનગરના એસપી પ્રેસ કરીને કહે છે ત્યારે જ ખબર પડશે ત્યાં સુધી કેવું મુશ્કેલ છે પરંતુ આ મૌલવી છે તેની કામગીરી તેના ઘરમાંથી મળેલા પુસ્તકો કાગળો અન્ય ભાષા ઉર્દુ સિવાય અન્ય ભાષામાં લખેલા લખાણો તેમાં અત્યારે પોલીસ છે વાંચવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસ કરી રહી છે સાચી હકીકતો થોડા કલાકો પછી આવવાની શક્યતાઓ છે બિલકુલ અજીત આભાર સમગ્ર માહિતી બદલ તો અત્યારે તો શંકાસ્પદ ત્યાંથી સાહિત્ય પણ મળી આવ્યું છે ને જે પ્રકારે ગેરકાયદે મકાનોમાં ગેરકાયદે વીજ લાઇનનો ઉપયોગ કરીને રહેવામાં આવતા હતા તેને લઈને પણ શંકાઓ જઈ રહી છે પરંતુ હવે સત્તાવાર રીતે પોલીસ માહિતી આપે તેની રાહ જોવાઈ રહી છે